જીવન આપણને શીખવે છે કે જો તમે શાંતિ ઈચ્છતા હો તો બીજાઓ વિશે ફરિયાદ કરવાને બદલે પોતે બદલાઈ જવું સારું છે. કારણ કે આખી દુનિયામાં કાર્પેટ વિછાવા કરતાં પોતાના પગમાં ચંપલ પહેરી લેવું વધુ સહેલું છે. સવાલ નંબર 1. આપણે શેના દ્વારા બોલી શકીએ છીએ? એનો જવાબ છે આપણું સ્વરયંત્ર. શ્વસન તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે ગળામાં સ્થિત એક હોલો ટ્યુબ છે. તે લગભગ 4 થી 5 સેન્ટીમીટર લાંબો અને પહોળો છે. તેનું મુખ્ય કાર્ય ગળામાંથી ફેફસામાં હવા પહોંચાડવાનું છે. આ ઉપરાંત સ્વરયંત્ર એ અંગ છે જેના દ્વારા આપણે બોલી શકીએ છીએ. તેથી તેને વોઇસ બોક્સ પણ કહેવામાં આવે છે. સવાલ નંબર 2. અંતરિક્ષ યાત્રીઓ અંતરિક્ષમાં શું ખાય છે? એનો જવાબ છે ચોખા, નૂડલ્સ જેવી વસ્તુ સિવાય ગ્રીન ટી અને સોફ્ટ ડ્રિંક જેવા પાવડર પીણાનો પણ સમાવેશ થાય છે. અન્ય દેશોના રિહાઇડ્રેશનવાળા ખોરાકમાં અનાજ, ઝીંગા, કોકટેલ અને કોફીનો સમાવેશ થાય છે. રેટોટ પાઉચ્ડ ફ્રૂટ અને કેનમાં બનાવેલ ખોરાક જેવું ખાય છે. સવાલ નંબર 3. કયા ગેસનો કોઈ વજન નથી હોતો? એનો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. -78 ડિગ્રી સેલ્સિયસ પર થીજી જાય છે અને ડ્રાય આઈસ નામનો ઘન પદાર્થ બને છે. તેનો યુઝ ખોરાક અને પીણાને ઠંડુ અને તાજું રાખવા માટે વિમાનો અને ટ્રેનોમાં થાય છે. કાર્બોનેટ કોલ્ડ ડ્રિંક પાણીમાં કાર્બન ડાયોક્સાઇડને ઓગાળીને બનાવવામાં આવે છે. આ ગેસનું કોઈ વજન નથી હોતું કારણ કે તે અદૃશ્ય હોય છે. સવાલ નંબર 4. દુનિયાનો સૌથી શિક્ષિત પોપટ કયો છે? એનો જવાબ છે દુનિયાનું સૌથી શિક્ષિત પક્ષી પક નામનો પોપટ છે જેના શબ્દકોશમાં 1728 શબ્દો છે. 1995થી તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે. સવાલ નંબર 5. કયા ભાગથી આકર્ષિત થાય છે? એનો જવાબ છે જે યુવા દેખાય છે, ખૂબસૂરત ફેસ, મોટા હોઠ, મોટા તળા, નાની કમર વગેરે વાળીથી.